આવરે વરસાદ સંગીત સંધ્યા કાર્યક્રમ આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આવરે વરસાદ સંગીત સંધ્યાનો કાર્યક્રમ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસજી પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પરેડ ગ્રાઉન્ડ ખાતે આવરે વરસાદ કાર્યક્રમમાં વર્ષારાણીને આવકારતા વર્ષા ગીતો, કાવ્યો અને તેની સાથે અન્ય ગીતો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. નાયબ મામલતદાર પ્રવીણસિંહ પરમારે પોતાની સ્વરચિત કાવ્યોનું પઠન કર્યું હતું, જ્યારે કલ્યાણીબેન પારેખ, રાજેન્દ્ર દુસાણે તેમજ પોલીસ કોન્સ્ટેબલ ભાવના આહિરે વર્ષા ગીતો પ્રસ્તુત કર્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસજી પાટીલ દ્વારા ગીત પ્રસ્તુત કરાયું હતું. સાથે આ કાર્યક્રમમાં જીઆરડીના જવાનોને સારી કામગીરી બદલ ટ્રોફી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉત્પલ પુરોહિતે કર્યું હતું. આવરે વરસાદ કાર્યક્રમના પ્રસ્તુત છે કેટલાક અંશો. लुट कर भी तेरे बदन की डाली को लहू जिगर का दूंगा हंसी लबों की लाली को है वफा क्या इस जहां को एक दिन दिखला दूंगा मैं दीवाना चुरा लिया है तुमने जो तुमको देखा तो ये ख्याल आया जिंदगी धूम तुम घना साया तुमको देखा तो ये ख्याल आया. આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડના પ્રાંગણની અંદર વર્ષા ગીતોનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં ઉત્પલભાઈ પુરોહિત તેમજ આખી એમની ટીમ તેમજ પોલીસ પરિવારના કેટલાક સભ્યો છે. એમાં એક વર્ષા ગીતનો સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર વર્ષા ગીતો ઉપરાંત પરમાર સાહેબે પોતાની કવિતાઓનું પઠન બી કર્યું હતું. બીજા જે સિંગિંગ કલાકારો છે, ખાસ કરીને કલ્યાણીબેન, રાજેન્દ્રભાઈ દુસાણે તેમજ અમારા પોલીસ પરિવારના પણ કેટલાક જે સભ્યો છે એમણે પણ આ સુંદર સંગીતના કાર્યક્રમમાં પોતાનું પ્રદાન કર્યું છે. આ એક વર્ષા ઋતુનું આગમન માટેનો કાર્યક્રમ હતો અને ખરેખર વર્ષાનું આગમન અહીંયા થઈ ચૂક્યું છે આજે. એનો ખૂબ આનંદ છે. આવનારા ટાઈમમાં પણ ખૂબ આવા કાર્યક્રમો યોજાતા રહે. ડાંગ જિલ્લાના કેટલાક ગ્રામ રક્ષક દળના સભ્યો જે છે, જેટલા 10 જેટલા સભ્યોને અમે લોકો અહીંયા એપ્રિશિએટ કર્યા છે. એમની સતત ખંત અને મહેનતની કામગીરી જે છે એના પ્રતાપે ડાંગ જિલ્લામાં કેટલાક કાર્યક્રમો થઈ રહ્યા છે. એમાં ખાસ કરીને નવરાત્રિના કાર્યક્રમ છે, પછી અમારા ત્યાં કેટલાક બાંધકામના જે પ્રોજેક્ટ છે, ખાસ કરીને કોમ્યુનિટી હોલ છે, LCBની ઓફિસ છે, પછી SOGની ઓફિસ છે, ત્યાર પછી એબ્સકોન્ડન્સ કોડની ઓફિસ છે, મહિલા પોલીસ સ્ટેશન છે. આ તમામ જે નાના મોટા બાંધકામો જે છે એ ખાલી આ જે સ્કિલફુલ અમારા જે જીઆરડીના સભ્યો છે એમના પ્રતાપે થઈ રહ્યા છે. આજે એમને પણ એમની ખંત અને મહેનતને બિરદાવવાનો પ્રસંગ હતો અને તમામ જે સંગીતના જે આયોજનના જે સભ્યો છે એમના વતી એમના હસ્તે એમને એક ટ્રોફીનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ રીતે ફરીથી પાછા પ્રોગ્રામ થતા રહ્યા આ ગ્રાઉન્ડ ઉપર, આ મેદાન ઉપર, એવી અપેક્ષા રાખું છું. થેન્ક યુ.